કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બીએડ સેમેસ્ટર એક ગુજરાત યુનિવર્સિટી જે આપણે સમકાલીન ભારત અને શિક્ષણ એટલે કે કન્ટેમ્પરરી ઇન્ડિયા ઇન એજ્યુકેશન આ વિષયનો અભ્યાસ કરી રહ્યા હતા. આ પહેલાના વિડિયો લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 3 ની શરૂઆત કરી હતી, કેળવણીના ઉદ્દેશ્યો. પ્રકરણ નંબર 3 કેળવણીના ઉદ્દેશ્યો, તો તેમાં આપણે મુદ્દો 3.1 તો તેની સમજૂતી મેળવી હતી, કેળવણીના ઉદ્દેશ્યોની અગત્યતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે 3.2 અને 3.3 તો આ મુદ્દાનો આપણે સમાવેશ કરીશું. જો આ પહેલા તમને 3.1 નો મુદ્દો સમજવાનો બાકી હોય તો તમે આપણી પ્લેલિસ્ટમાં જઈને સમજી શકો છો. તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે અને આપણી પ્લેલિસ્ટમાં પણ તમને વિડિયો લેક્ચર મળી જશે. મુદ્દો 3.2 શિક્ષણના ધ્યેયોની અગત્યતા. શિક્ષણ એટલે કે ટીચિંગ, તો તેના ધ્યેયો શા કારણે જરૂરી છે તો તેની અહીંયા વાત કરવામાં આવી છે. જ્યાં શિક્ષણ એને આપણે હેતુલક્ષી પ્રક્રિયા કીધી છે. હેતુલક્ષી એટલે શું કે હેતુવાળી, તેમાં ચોક્કસ હેતુઓ રહેલા હોય. તેમાં કીધું છે કે આથી શિક્ષણના દૂરગામી પરિણામ મેળવવા માટે, જે લાંબા ગાળના આપણને રિઝલ્ટ મેળવવા હોય તો તેના માટે શિક્ષણના કેટલાક ધ્યેય નિશ્ચિત કરવા જરૂરી છે. શિક્ષણના ધ્યેયો નિર્ધારિત કરવાના કારણો નીચે મુજબ છે. આપણે શિક્ષણના ધ્યેયો શા માટે નિર્ધારિત કરવા જોઈએ તો તેના ધ્યેયો આપેલા છે, જે નીચે મુજબ કીધા છે આપણને. મુદ્દો નંબર 1 શિક્ષણ એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે. તે વ્યક્તિના વર્તનમાં ઇષ્ટ પરિવર્તન લાવે છે. વ્યક્તિ તેના બિહેવિયરમાં ચેન્જ લાવે, આ પ્રક્રિયા એટલે કે શિક્ષણ. વ્યક્તિમાં આવેલા ઇષ્ટ પરિવર્તનો પરથી કેળવણીના પ્રયત્નોનું પરિણામ જાણી શકાય છે. જે વ્યક્તિ તેના વર્તનમાં તમને ખૂબ સારું પરિવર્તન દેખાય, બિહેવિયરમાં ચેન્જ દેખાય, તો તેનું કારણ શું? તેનું એજ્યુકેશન, તેની કેળવણી. આથી વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવવા માટે જો ધ્યેય નિશ્ચિત કરવામાં આવ્યો હોય તો કેળવણી દ્વારા પ્રયાસ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિનો તમારે બિહેવિયર ચેન્જ કરવો હોય તો સૌથી સારામાં સારું માધ્યમ એટલે એજ્યુકેશન, કેળવણી. આપણને આપણા પોતાના જે ધ્યેય ટાર્ગેટ રાખેલા છે તો તે ટાર્ગેટની ચોક્કસ દિશા અને ગતિ નક્કી કરવી હોય તો તેના માટે કેળવણીના અંદર ધ્યેય નક્કી કરવા એ આવશ્યકતા રહેલી છે, તેની જરૂરિયાત રહેલી છે. મુદ્દો નંબર 2 કેળવણીના ધ્યેય જો નિશ્ચિત કરવામાં ના આવે તો શું થાય? તમે કેળવણીના એજ્યુકેશનના જો ગોલ નક્કી ના કરો તો તેનાથી શું થાય? કેળવણી દ્વારા સમાજ અને રાષ્ટ્રમાં નિશ્ચિત લક્ષ્યાંકો સિદ્ધ થઈ શકતા નથી. આથી કેળવણીના ધ્યેયો આવશ્યક બની જાય છે. આપના ટાર્ગેટ નક્કી ના હોય તો આપના પોતાના સમાજનો અને આપણા પોતાના રાષ્ટ્રનો વિકાસ ન થઈ શકે. મુદ્દો નંબર 3 તો તેમાં જોઈન્ટ ડ્યુટ, તો તેના દ્વારા એક વિધાન કહેવામાં આવ્યું છે, એક્ટિંગ વિથ એન એમ ઇઝ ઓલ વન વિથ એક્ટિંગ ઇન્ટેન્જન્ટલી. કેળવણીના ધ્યેયો નિશ્ચિત કરવાથી કેળવણીના ક્ષેત્રે બુદ્ધિપૂર્વક અને તાર્કિક રીતે કાર્ય થઈ શકે છે. આપણે કેળવણીના ક્ષેત્રે એટલે કે એજ્યુકેશનના ક્ષેત્રે પહોંચી ગયા છીએ અને આપને પોતાના ટાર્ગેટ એટલે કે લક્ષ્યો નક્કી કર્યા હોય અને એના ઉપર સારી રીતે કામ કર્યું હોય તો તેનાથી આપણે બુદ્ધિપૂર્વક અને લોજિકલ રીતે પોતાના ક્ષેત્રમાં આગળ વધી શકીએ છીએ. જો મને ખબર હોય મારા લક્ષ્ય શું છે તો હું મારા ક્ષેત્રમાં આગળ જ વધવાનો છું, એ પણ બુદ્ધિપૂર્વક અને તાર્કિક રીતે. કેળવણીના ધ્યેયો કેળવણીને અર્થસભર અને પરિણામલક્ષી બનાવે છે. ધ્યેયને પૂર્ણ કરવા માટે વ્યક્તિ જુસ્સાપૂર્વક કાર્ય કરી શકે છે. મને મારું ટાર્ગેટ ખબર હોય, મને મારું લક્ષ્ય ખબર હોય તો જુસ્સાપૂર્વક ખૂબ જ સારી રીતે કામ કરી શકું છું. હવે આપણે મુદ્દો નંબર 4 તો તેની વાત કરીએ. મુદ્દો નંબર 4 કેળવણીના ઉદ્દેશ્યો એ કેળવણીના ધ્રુવ તારકો છે. ધ્રુવ તારકો એટલે શું? ધ્રુવનો તારો. આપણે આકાશમાં રાત્રે ધ્રુવનો તારો જોઈએ તેની વાત કરેલી છે. કેળવણીની મંજિલ અને દીવાદાંડી છે. આથી મંજિલ કે ગંતવ્ય સ્થાન તે આપણને નક્કી હોય, તે આપણને સ્પષ્ટ હોય તો આપણે નાવને ત્યાં હંકારી શકીએ છીએ. નાવ ચાલકને ક્યાં જવાનું છે તે તેને ખબર હોય તો તે જગ્યાએ પહોંચશે. એવી જ રીતે જો મને મારા લક્ષ્ય ખબર હોય તો હું મારી જગ્યાએ પહોંચી જઈશ, હું મારા એક સ્થાને પહોંચી જઈશ. તેમ જો કેળવણીનું ગંતવ્ય સ્થાન તેનું ધ્યેય સ્પષ્ટ રીતે દ્રશ્યમાન હોય એટલે કે આપણે જોઈ શકીએ તો કેળવણીની નાવને ચોક્કસ દિશામાં હંકારીને લક્ષ્યને પહોંચાડી શકાય છે. આપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ. એટલે કે આપણને પોતાના લક્ષ્યો સુધી પહોંચવા માટે પણ કેળવણીના ધ્યેય નક્કી કરવા એ જરૂરી છે. હવે આપણે મુદ્દો નંબર 5 તો તેની સમજૂતી મેળવીએ. કેળવણીના ધ્યેયો નિશ્ચિત કરવાથી કેળવણીના પરિણામો યા સિદ્ધિઓનું સરળતાથી મૂલ્યાંકન કરી શકાય છે. જો મને મારું ધ્યેય ખબર હોય, મને મારું ટાર્ગેટ ખબર હોય તો એના ઉપરથી હું મારું રિઝલ્ટ એ કેવું મળશે એના વિશે મને ખબર પડી જશે. હું અત્યારે અભ્યાસ કરું અને મારું લક્ષ્ય મને ખબર હોય કે મારે ટીચર બનવાનું છે તો એના પછીનું મને રિઝલ્ટ
ઓટોમેટિકલી ખબર જશે કે હું ટીચર બની ગયો તો સમાજમાં મારી સિદ્ધિ વધશે, મને પ્રોત્સાહન મળશે, સારો એવો પગાર અને સારું એવું સમાજમાં સન્માન થશે મારું. આવી રીતે કેળવણીના ધ્યેયો તમને નક્કી હોય, તેના વિશે તમને સમજૂતી હોય, તો તેના પરિણામ વિશે પણ તમે જાણી શકો છો. કેળવણીના ધ્યેયો નક્કી કરવાથી સફળતા યા નિષ્ફળતા એટલે કે સક્સેસ કે ફેલિયર, તો તેનું આપણે માપ પણ કાઢી શકીએ, તેનું મૂલ્યાંકન કરી શકીએ. આથી કેળવણીના ધ્યેયો એ સફળતા કે નિષ્ફળતા માટેના માપદંડો છે. આપણે કેળવણીને સફળતા કે નિષ્ફળતા માટેના માપદંડ એટલે કે પેરામીટર્સ કહીએ છીએ. હવે આપણે મુદ્દો 6 તો તેના વિશે સમજૂતી મેળવીએ. કેળવણીના ધ્યેયો નક્કી કરવાથી શિક્ષક અને વિદ્યાર્થી તો તે પોતાની સાચી કાર્ય દિશા પ્રાપ્ત કરી શકે છે. તેમને ખબર પડી જાય કે મારે કઈ જગ્યાએ કામ કરવાનું છે. વિદ્યાર્થીને ખબર પડે કે મારા ટાર્ગેટ શું છે, મારું લક્ષ્ય શું છે, તો તે જગ્યાએ પહોંચવા માટે મહેનત કરશે. અને શિક્ષક તે રસ્તે પહોંચાડવા માટે તેને મોટિવેશન કરશે, તેને ગાઈડન્સ પણ આપશે. અને છેલ્લો મુદ્દો, કેળવણીના ધ્યેયો નક્કી કરવાથી શિક્ષક અને વિદ્યાર્થી તો બંનેની સમય અને શક્તિ તો બંનેનો બચાવ થશે. તમે પોતાનું ટાર્ગેટ નક્કી કર્યા વગર ખાલી ભણવાનું જ કરો એ ખોટી વાત છે. એમાં તમારો સમય પણ બગડશે અને તમારી શક્તિનો પણ બગાડ થશે. તેના કરતાં સારું છે કે આપણે પોતાના ધ્યેયો એટલે કે ટાર્ગેટ એ નક્કી કરી રાખીએ. આમ કેળવણીના ધ્યેયો કેળવણીને સાચી દ્રષ્ટિ અને દિશા અર્પે છે. આમ મિત્રો આપણો મુદ્દો 3.2 તો તેની સમાપ્તિ થઈ ગઈ. હવે આપણે મુદ્દો 3.3 તો તેના વિશે સમજૂતી મેળવી લઈએ. હવે આપણે મુદ્દો 3.3 કેળવણીના ધ્યેયોનું સ્વરૂપ તો તેના વિશે સમજૂતી મેળવીએ. આ મુદ્દો તમને સમજાવતા પહેલા જ જણાવી દઉં કે મુખ્યત્વે આપણે પહેલાથી કેળવણીના ધ્યેયો એ નક્કી કરેલા હોવા જોઈએ નહીં. કેળવણીના ધ્યેયો એ જડ ના હોઈ શકે, તે પરિવર્તનશીલ હોઈ શકે. બસ આટલા મુદ્દાની તમને સમજૂતી આપવાની રહેશે. તેને આ બુકમાં લાંબુ કહીને સમજાવેલું છે. હવે આપણે વાંચીને તૈયારી કરીએ. ધ્યેય શબ્દની સંકલ્પનાના સંદર્ભમાં ધ્યેયના સ્વરૂપનો વિચાર કરવો આવશ્યક બની જાય છે. આપણે ધ્યેય વિશે સમજૂતી મેળવી એના પહેલા આપણે તેના સ્વરૂપ વિશે સમજૂતી મેળવવી જોઈએ. ધ્યેયોનું સ્વરૂપ જાણ્યા પછી જ કેળવણીનો કયો ધ્યેય યોગ્ય છે કે અયોગ્ય છે તે જાણી શકાય છે. ધ્યેયના સ્વરૂપનો વિચાર કરતા પહેલા એ જાણી લેવું જોઈએ કે ધ્યેયોની પૂર્વ નિર્ધારિત હોવા જોઈએ યા સ્થિતિચુસ્ત હોવા જોઈએ કે પરિવર્તનશીલ. એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો કે આપણે જે ધ્યેય નક્કી કરવાના છે તો એ ધ્યેય પહેલાથી નક્કી હોવા જોઈએ કે સ્થિતિચુસ્ત હોવા જોઈએ કે પરિવર્તનશીલ હોવા જોઈએ. તો આ પ્રશ્નનો આપણે જવાબ મેળવવાનો રહેશે. મુખ્યત્વે કેળવણીના ધ્યેય એ ક્યારેક પૂર્વ નિર્ધારિત હોઈ ન શકે. પહેલાથી આપણે નક્કી કરેલા ધ્યેયને સમાવેશ ના કરી શકીએ. આ ઉપરાંત કેળવણીના ધ્યેયો એ જડ ના હોઈ શકે, તે પરિવર્તનશીલ હોઈ શકે. કેળવણી એ જીવંત પ્રક્રિયા છે એટલે કે લાઈવ પ્રક્રિયા છે. કેળવણી એ જે તે સમાજની ધરતીમાંથી પાંગરે છે. આથી કેળવણીની વ્યક્તિની તેમજ સમાજની જરૂરિયાતો, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે. કેળવણી તો કેળવણીનો આપણા સમાજની જરૂરિયાતો, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ તો આ બધા સાથે સંબંધ રહેલો છે. તેથી વ્યક્તિ યા સમાજમાં જેમ જેમ બદલાય તેમ તેમ કેળવણીના ધ્યેય પણ બદલાય. જેમ જેમ વ્યક્તિ બદલાય, જેમ જેમ સમાજ બદલાય, તેવી રીતે જ કેળવણીના ધ્યેય પણ બદલાતા રહે. કારણ કે કેળવણીના ધ્યેયો એ ક્યારેક જડ ના હોઈ શકે, તે પરિવર્તનશીલ હોવા જોઈએ. આ ઉપરાંત જુદા જુદા કેળવણીકારો અને વિચારકોએ કેળવણીની પ્રક્રિયાને જુદા જુદા સ્વરૂપે નિહાળે છે. જે જુદા જુદા કેળવણીકારો છે તો તેમને પોતાની રીતે કેળવણીને કેવી રીતે નિહાળે તો તેની સમજૂતી આપી છે. કેટલાક પ્રકૃતિવાસીઓ પ્રાકૃતિક નિયમો પર ભાર મૂકે છે. એનો મતલબ જેમ જૂના સમયથી અત્યાર સુધી ચાલી આવ્યું છે એવી રીતે બાળકોને ભણાવવું, શિક્ષા આપવું, તેને જીવન સાથે સંબંધ રાખવો નહીં, શિક્ષા અને જીવન બંનેને અલગ રાખવું, આ તમારો પ્રાકૃતિવાસનો નિયમ. આ સિવાય આદર્શવાદીઓ તો તેમના મતે વ્યક્તિ અને સમાજના આદર્શોના વ્યક્તિનું આદર્શ અને સમાજનું આદર્શ બંનેને પરિપ્રેક્ષ્યમાં બંનેને ધ્યાનમાં રાખીને કેળવણીને નિહાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. યથાર્થવાદીઓએ જીવનના વાસ્તવિક અનુભવોને સ્વીકાર કર્યો છે. યથાર્થવાદીઓ એટલે કે વાસ્તવિકતાને સ્વીકાર કરનાર, તેમને વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે. જ્યારે વ્યવહારવાદીઓ જીવનની ઉપયોગિતાના સંઘર્ષમાં કેળવણીનું પ્રક્રિયાનું મૂલ્યાંકન કરે છે. આમ આ વિચારકોના મંતવ્યો અનુસાર શિક્ષણ એ બાળકના જન્મથી માંડીને મૃત્યુ સુધી ચાલનારી જીવંત અને સતત પ્રક્રિયા છે.
બાળકના જન્મથી મૃત્યુ સુધી ચાલનારી પ્રક્રિયા એટલે કે શિક્ષણ. આથી વ્યક્તિ અને સમાજના જીવન પ્રવાહો જેમ જેમ બદલાય, પરિવર્તન પામતા થાય, તેમ તેમ કેળવણીના ધ્યેયોમાં પણ પરિવર્તન આવવું જોઈએ. જેમ જેમ વ્યક્તિ અને સમાજ બંનેના ધ્યેયો બદલાતા રહે, તેવી જ રીતે કેળવણીના ધ્યેયોમાં પણ બદલાવ થવો જોઈએ. આ 3 મુદ્દા તમે યાદ રાખજો. આ 3 મુદ્દા આ પોઈન્ટનો મુખ્ય સાર છે. કેળવણીના ધ્યેયો પૂર્વ નિર્ધારિત હોવા ન જોઈએ. કેળવણીના ધ્યેયો ક્યારેક પણ પહેલાથી નક્કી કરેલા ના હોવા જોઈએ. બીજો મુદ્દો, કેળવણીના ધ્યેયો સ્થિતિચુસ્ત અને જડ શાશ્વત હોઈ શકે નહીં. કેળવણીના ધ્યેયો ક્યારેક પણ જડ ના હોઈ શકે. જડ એટલે કે એક જગ્યાએ સ્થિર ના હોઈ શકે, તે પરિવર્તનશીલ હોવા જોઈએ. ત્રીજો મુદ્દો કીધો, કેળવણીના ધ્યેયો એ સમય, સ્થળ અને સંજોગો અનુસાર પરિવર્તનશીલ અને લવચીક હોવા જોઈએ. આમ આપણે આ મુદ્દાની સમજૂતી પૂર્ણ થઈ. મુખ્યત્વે 3.3માં આ 3 મુદ્દાને તમારે ધ્યાનમાં રાખવાના રહેશે. આ મિત્રો આજે આપનો વિડિયો લેક્ચર પૂરો થાય છે. આજે આપણે 3.2 અને 3.3 આ મુદ્દાની સમજૂતી મેળવી લીધી. આવનાર વિડિયો લેક્ચરમાં આપણે 3.4 અને 3.5 તો આ 2 મુદ્દાની સમજૂતી મેળવીશું. વિડિયો લેક્ચર સમય અનુસાર આવતા રહેશે અને આપણે આગળ પણ બીજા ચેપ્ટરની શરૂઆત પણ કરીશું. એટલે તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલની વિઝિટ કરજો. જો તમને વિડિયો ઉપયોગી નીવડે તો તમે આપણી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી શકો છો અને વિડિયોને લાઇક પણ કરી શકો છો. તમારા કોઈ પણ મંતવ્ય હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. જય હિન્દ, જય ભારત.